નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ તમારી કદર નથી કરતું તો કેવા વિચારો રાખીને જીવન જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ હોય છે કે એ વ્યક્તિને શોધવાનું જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે। નંબર 2, બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે। નંબર 3, થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે, એટલા માટે હિંમત ના હારો। નંબર 4, એક અસલી બુદ્ધિમાન વ્યક્તિની ઓળખ એ હોય છે કે તેને કોઈ પણ પ્રકારનું અભિમાન કે અહંકાર નથી હોતો। નંબર 5, જ્યાં સુધી તમે કંઈ પણ બનશો નહીં ત્યાં સુધી લોકો ના તમારી ઇજ્જત કરશે કે ના તમને સાંભળશે। નંબર 6, જરૂરી નથી કે બધા જ સબક પુસ્તકોથી શીખવા મળે, કેટલાક સબક એ સંબંધો પણ શીખવાડી દેતા હોય છે। દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે, પરંતુ તે બીજા જેવા બનવામાં તેને નષ્ટ કરી દેતો હોય છે। જિંદગીને બહેતર બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ। ચાહવાવાળા લોકો આ દુનિયામાં તમને હજારો મળી જશે, પરંતુ તમારી પરવાહ કરવાવાળા લોકો એ કોઈક જ મળશે, એ યાદ રાખજો। આજકાલ હદથી પણ વધારે પ્યાર પણ સંબંધો તૂટવાનું કારણ બની ગયો છે, કેમ કે જે વસ્તુઓ આપણને સૌથી વધારે મળે છે એની જ માણસ સૌથી ઓછી કદર કરે છે। જ્યારે માણસનું દિલ તૂટે છે ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે। આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે। પાછા એ લોકો આવે છે જે રિસાઈને જાય છે, પરંતુ જે તૂટી જાય છે ને સાહેબ, તે ક્યારેય પાછા નથી આવતા। મેં બધા જ પ્રકારના લોકો જોયા છે આ દુનિયામાં, મદદ લઈને શુક્રિયા બોલવાવાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ। સમયથી પહેલાં મળેલી દરેક વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે। જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો। જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય। એવા લોકોથી દૂર રહો જે તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે। જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે
તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે. અમુક રસ્તા ઉપર આપણે એકલા જ ચાલવું પડે છે દોસ્તો. ના મિત્ર, ના પરિવાર કે ના કોઈ સાથી, બસ આપણે અને આપણી હિંમત. બધાને બધું નથી મળતું આ જિંદગીમાં. કેટલુંક હસતા હસતા પણ છોડવું પડે છે. ખુદને સમય આપવો જરૂરી છે, કારણ કે બીજાને તો આખી જિંદગી આપી દેશો તો પણ એ ઓછી પડશે. જિંદગીની ઠોકર એટલું શીખવાડે છે કે રસ્તો ગમે તેવો હોય, પરંતુ વિશ્વાસ હંમેશા પોતાના ઉપર રાખવો. પોતાની કમજોરી ક્યારેય પણ કોઈને ના બતાવશો, કારણ કે લોકો એનો જ ફાયદો ઉઠાવતા હોય છે. તમે પણ સમયની જેમ થઈ જાઓ. જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરીવાર પાછા ના મળવું જોઈએ. જિંદગીની સફરમાં કેટલાય લોકો આપણને મળે છે. કેટલાક લોકો આપણો સાથ આપી જાય છે અને કેટલાક લોકો આપણો ફાયદો ઉઠાવે છે. આ બંનેમાં ફરક એટલો હોય છે કે ફાયદો ઉઠાવનારા લોકો આપણા મનમાં રહી જાય છે અને સાથ આપવાવાળા લોકો એ આપણા દિલમાં રહી જાય છે. જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે તે માણસ બહારથી ચૂપ થઈ જાય છે. દરેક કોઈને દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી હોતો મિત્રો. ઘણી જગ્યાએ દિલ મોટું રાખવું પડે છે. ઘણું બધું જતું પણ કરવું પડે છે, કારણ કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતું. ખરાબ આદતો જો સમયસર ના બદલવામાં આવે તો એ આદતો તમારો સમયને જ બદલી નાખે છે. જિંદગીની સફરમાં એક વાત હંમેશા શીખવા મળે છે કે અહીં સહારો તો કોઈક જ આપતા હોય છે, પરંતુ તકો આપવા માટે બધા જ લોકો તૈયાર બેઠા હોય છે. ક્યારેક તમે કંઈ પણ કર્યા વિના પણ દુનિયાની નજરમાં ખોટા બની જાઓ છો, કારણ કે તમે એ નથી કરતા જે આ દુનિયા ઈચ્છે છે. આજકાલ માણસો એવા થઈ ગયા છે કે તેમની જિંદગીમાં કોઈ નવા માણસો આવી જાય ને તો એ લોકો એમના એ જૂના લોકોને કિંમતને ભૂલી જતા હોય છે. આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે બધાને અહીં પોતાના સમજી લેતા હોઈએ છીએ. તમે થોડાક નીચે પડીને તો જુઓ, તમને કોઈ ઉઠાવવાવાળા નહીં આવે, અને તમે થોડા ઉડીને તો જુઓ, તમારા પોતાના જ તમને નીચે પાડવા માટે આવી જશે. કારણ કે આજકાલ જમાનો એવો થઈ ગયો છે કે એકબીજાની ઈર્ષ્યા કરવામાં
લોકો વધારે રસ લેતા હોય છે. જે લોકો તમને ભૂલી જાય છે એ પણ તમને યાદ કરશે, બસ એમના મતલબના દિવસો આવવા દો. કહેવાય છે કે ખરાબ સમય તો બધાનો આવે છે, પરંતુ કોઈક તેમાં નિખરી જાય છે અને કોઈ તેમાં વિખેરાઈ પણ જાય છે. સંબંધો ફક્ત લોહીના જ નથી હોતા. જે તકલીફમાં હાથ પકડે એનાથી મોટો બીજો કોઈ સંબંધ નથી હોતો. જિંદગીભર કોઈ સાથ નથી આપતું. જાણી લીધું અમે લોકો તો ત્યારે જ યાદ કરે છે જ્યારે તેમને કંઈક આપણાથી મતલબ હોય છે. લાગણીની કોઈ પાસે અપેક્ષા ના રાખવી સાહેબ. દુનિયા એ તો ફક્ત સલાહ આપે છે, સાથ નહીં. જિંદગીમાં જ્યારે પણ તમે સાચા હોવ દોસ્તો, ત્યારે કોઈ પણ એ યાદ નથી રાખતું, અને જ્યારે તમે ખોટા હો ત્યારે એ બધા જ લોકો એને યાદ રાખતા હોય છે. જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય, જે સંબંધોમાં તમારી હાજરીની કોઈ કિંમત ના હોય, ત્યાંથી મુસ્કુરાઈને પાછા ચાલ્યા જવું જ સારું હોય છે. કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા ખુદ પોતાને પણ ખોઈ દીધા, પોતાનાઓને મનાવતા. જે બીજાને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા છે એમને ખબર નથી કે પોતે જ નીચા પડી રહ્યા છે. તમે કયા સમયે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે કયા સમયે ખોટા હતા ને એ બધા જ લોકો યાદ રાખે છે. આપણે હંમેશા એ સંબંધોને ખોવાથી ડરતા હોઈએ છીએ જેને આપણે પહેલેથી જ ખોઈ ચૂક્યા હોઈએ છીએ. જિંદગીમાં દોસ્તો એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત અને ચિંતા કરવા માટે સમય જ ના મળે. સૌથી ગરીબ માણસ તો એ જ છે જેની ખુશીઓ બીજા લોકો ઉપર નિર્ભર હોય. જે માણસ સમજે નહીં તો તેને સમજાવવાની જરૂર જ શું? જે માને નહીં તેને મનાવવાની જરૂર જ શું? જે સાચું બોલવા છતાં પણ રિસાઈ જાય તો એ વ્યક્તિ સાથે સંબંધ રાખવાનો ફાયદો પણ શું? સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવતા હોય છે. જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે, અને યાદ રાખજો એ જોવાનો તમને સમય પણ મળશે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.